હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. આજે છે સન્ડે અને હમણાંના વાંદરા એવી રીતે ટેવાયા છે કે દર રવિવાર અમારે ત્યાં ઘરે આવે જ, અને એ બાજુ સોસાયટીમાં તો હાહાકાર મચાઈ દે. આ યોગી મઠિયાનું પેકેટ છે, ઘરે લાઈન મૂકી રાખ્યું હતું પણ તળવાનો ટાઈમ નહોતો મળ્યો. એટલે આજે રવિવાર છે, એટલે રજાના દિવસે બધા જ ઘરના પેન્ડિંગ કામ થાય, કારણ કે એ દિવસે જોબ પર રજા હોય. એટલે એક એક કરીને પહેલાં મઠિયા હું છૂટા પાડી દઈશ. તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે એક એક કરીને હું મઠિયાને હું તળી લઈશ. અમે દર વખત આ યોગીના જ મઠિયા ખાઈએ છીએ. ચોળાફળી અમે નથી લાવતા, કારણ કે ચોળાફળી અમને નથી ભાવતી, ઘરમાં કોઈને પણ મઠિયા જ ભાવે છે. અને મઠિયા યોગીના બહુ જ મસ્ત લાગે છે, સારસાના પ્રખ્યાત છે. એનો ટેસ્ટ પણ બહુ સરસ હોય છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. આજે છે સન્ડે અને સન્ડેના દિવસે જ વ્લોગિંગ મારાથી પોસિબલ થાય છે, બાકી મારાથી પોસિબલ થતું જ નથી. એટલે ઓલમોસ્ટ તમે મારા વિડીયોમાં જોતા જ હશો કે સન્ડેના દિવસે જ મારા વ્લોગ્સ હું યુટ્યુબ વિડીયો પર અપલોડ કરતી હોઉં છું. આજે બપોરે અમે જમવાનું બનાવ્યું હતું, બાજરીના રોટલા અને કોળાનું શાક. જમીને પછી નેટફ્લિક્સ પર થોડી વાર મૂવી જોયું, પછી બપોરે થોડી વાર રેસ્ટ કર્યો. અત્યારે સાંજના 4:30 વાગ્યા છે. હું તમને એક વસ્તુ બતાવું છું. મીશો પરથી પાર્થે છે ને ઓનલાઈન મંગાવ્યું છે. આ કુંડું છે, માટીનું કે પ્લાસ્ટિકનું એવું કંઈ કુંડું નથી, પણ આ એક થેલી ટાઈપનું કુંડું છે, જે 150 રૂપિયાના ટોટલ 10 બેગ્સ આવે છે. હું તમને ખોલીને બતાવું છું. આ રીતનું છે. સાઈઝ બહુ મોટી છે. એકદમ જ પાર્થને વિચાર આવ્યો કે ઉપર અમારી ગેલેરી બહુ મોટી છે અને ટેરેસ ગાર્ડન બી બહુ સારું થાય એવું છે, એટલે એમને ઓનલાઈન મંગાયા મીશો પરથી, અને બહુ સારી ક્વોલિટી છે. તમને આ પ્રોડક્ટ ગમી હોય તો આ વિડીયો પર કમેન્ટ કરજો, તો હું તમને શ્યોર એ મીશોની પ્રોડક્ટ લિંક હું તમને તમારી સાથે શેર કરીશ. અમારે અહીંયા આગળ સોસાયટીમાં કોમન પ્લોટ છે. કોમન પ્લોટમાં કેવું કે અત્યારે ખોદકામનું કામ ચાલે છે, એટલે બધી માટી બહાર આવી ગઈ છે, અને માટી બહુ સારી છે, એટલે એ બધી જ માટી લાવીને અમે આમાં ભરી દઈશું. અને ઉપર નાના નાના છોડ વિચાર કરીએ છીએ કે લીમડી છે, ટામેટી છે, રીંગણી છે, લીલા મરચાં, એ બધું અમે વિચાર કરીએ છીએ કે ઉપર આપણે કરીએ. એક બાજુ વાંદરાઓનો બી બહુ ત્રાસ છે, એટલે પ્લાનિંગ સાથે બધું કરવું પડશે. અમારા ઘરની સામે જ કોમન પ્લોટ છે, ત્યાંથી માટી લઈ આવ્યા છે પાર્થ, મોટો કોથળો ભરીને. હવે એક એક કરીને આ કુંડામાં મેં માટી ભરી લઈશું. આ માટી બહુ જ સરસ છે, કારણ કે ઓલરેડી કોમન પ્લોટમાં બહુ બધા ઝાડ અમે રોપેલા છે. માટી ભરી દઈશું, પછી કુંડા અમે એક એક કરીને ઉપર ગેલેરીમાં લઈ જઈશું. અત્યારે સાંજે અમે દાલવડા બનાવવાના છીએ. તો દાલવડા અમે દર વખત બનાવીએ ને ત્યારે મિક્સ દાળ, જે પંચરત્ન દાળ કહીએ છીએ ને, બધી દાળ લઈએ છીએ અમે. ચણાની, અડદ, મગ, તુવેર દાળ, બધી જ 5 રત્ન દાળ લઈએ છીએ અમે. અને એના દાલવડા બહુ જ સરસ લાગે છે. દ્વિજને બી બહુ જ ભાવે છે, એટલે દ્વિજ એને છે ને મંચુરિયન જ કહે, અને ભરપેટ ધરાઈને ખાય.
હવે આ પનીર જેવું જે દેખાય છે બરી બનાવી છે ઘરે, મને નથી ભાવતી, પાર્થને બહુ જ ભાવે છે, એટલે જમ્યા પછીનો એમનો આ નાસ્તો છે. રાત્રે જમ્યા પછી મોડા દ્વિજને રમવા જોઈએ. એ ઘરમાં રમતો હોય કાં તો ઘરની બહાર રમતો હોય. ઘરમાં બોલ રમે તો ઘરની બહાર સાયકલ ફેરવે ને બધું રમતો હોય છે એના ફ્રેન્ડ્સ દર્શ સાથે. તો આવી રીતે કંઈક ને કંઈક રમે જ્યાં સુધી સુવાનો ટાઈમ ના થાય ને ત્યાં સુધી.